ખોટી ઉતાવળ નહીં કરવાની ભૈયાજી. છોકરી આવીને માંગે ને કે જ્યુસ આપો તો જ આવજો. આટલા બધા હરક પદુડા ના થાવ. હરક પદુડા થઈ જાય ને કઈ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગવા આવ્યા છે 8:08માં 5 મિનિટની વાર છે. આજે વહેલો ઉઠી ગયો. આજે છે શૂટ. તો ઘરે બધા છે પણ ના હોય ને એવી રીતે, કેમ કે બધા સૂતા હોય. આજ વહેલો ઉઠ્યો તો મમ્મી છે ને બેન સૂતી, તો ટોસ છે અને જાદુ જ છે. તો ગાઈઝ 2-3 દિવસથી તો મોટું આવી ગયું. ટોસ અને જાદુ ઉપર જ દિવસો જાય છે. ખબર નહીં, મેં તમને ચાંદી મૂકી હતી, સોનું થવાની તૈયારી. સોનું થઈ ગયું 2-3 ત્રોલા. તો જેને જોતું હોય નીચે કોમેન્ટ કરજો, મોકલાવી દઈશું. જેને ઇન્સ્ટામાં સ્ટોરી જોઈશે એને જ ખબર હશે, બીજા લોકોને નહીં ખબર હોય. તો ઇન્સ્ટામાં પણ આપણી આઈજી કલ્પો કરીને આઈડી છે. જે લોકોના એમાં તો બહુ બધા ફોલોવર, એની જરૂર જ નથી ભાઈ. ગાઈઝ આ યુટ્યુબમાં જ નથી. તો આમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો યાર. તો મજા આવે ને, યાર મજા નહીં આવતી મને વ્लॉग बनावनी. हवाરમાં उठीने मैं चाय दूध पीता हूँ, दिखाता हूँ, मैं जहाँ जाता हूँ दिखाओ, तो तुम मेरे को सपोर्ट नहीं करते गाइस. ऐसा नहीं चलेगा यार. करो जल्दी, मैं खाना खा के मिलता है. તો ગાઈસ સારાને રામ રામ. હમણાં મેં જોયું એટલે મને એનો વોઇસ યાદ રહી ગયો ને રામ રામ તો બધાને બોલાય. તો જય શ્રી રામ. તો ગાઈસ અમે હવે નીકળી ગયા છીએ શૂટ કરવા માટે. તડકો બી પડે અને કંટાળો બી આવે. ઊંઘ જેવો ચહેરો દેખાતો હશે. રાતના ઉજાગરા है, रात को बहुत भाटकता है, आखा रात मोबाइल. गाइस અમારી જિંદગી કેવી થઈ ગઈ તમને બધાને એવું લાગતું હશે કે આ બધાને મજા આવે. ના ગાઈસ, અમે ટેન્શનમાં મરી જઈએ છીએ. સાચું કે ખોટું? તમારે બધાને જો બધા મજૂરી કરતા હશે, ઘણા અલગ અલગ બિઝનેસ છે બધાને કેવો ટાઈમ સર એટલે બિઝનેસ પતી જાય. અહીંયા તો રાત્રે ઊંઘ જ નથી આવતી, ક્યારે બિઝનેસ પતતો જ નથી. દિમાગમાં નકરા કન્ટેન્ટ ચાલ કરે યાર, ખતમ જ નહીં થતા. गाइस ऐसी जिंदगी है, तभी भी हम इतने आ रहे आए हैं, नहीं तो नहीं आते. चलो अभी शूट पे जाना है, टाइम को वेस्ट किए बगैर मिलते हैं डायरेक्ट शूट पे. आज एक नવું જોવા મળશે, મજા भी આવશે, तुमको भी और हमको भी. समझाए तो वंदन, दे अभिनंदन. तो गाइस हम लोग आ गए शूट पे कैफे के अंदर और अभी है नए आर्टिस्ट. कैसे हो जी आप? હા પાણી પી લે, પેલા પાણી પી લે. બહુ હશે યાર, આને હસવાનું બંધ કરાવવું પડશે. એ તો પહેલાં એને શીખવાડવું પડશે, નવી એ. તો ગાઈસ ભૂલચૂક થાય તો માફ કરજો. ના હું બહુ સિરિયસ છું. હે એ સાચું? નહીં મજા ને આપણે તારે હસતું જ રહે, તારે હસતું જ રહેવાનું. હસવામાં સારી तो गाइस शूट का मतलब बहुत लेट हो रहा है. 2-4 दिन से तो शूट જ નહીં થતું જાય. થાય એટલે નહીં થતું. શીખ વ્લોગ બી નહીં આવતા. મેં કીધું ગાઈસની કોમેન્ટો આવે વ્લોગ કેમ નથી આવતા. કલ્પેશભાઈ બીમાર થઈ ગયા. કલ્પેશભાઈ મોઢામાં ચાંદી પડી છે. એથી સીન મતલબ એ પેલો કેવો આમ શાંતિથી થોડુંક લાગવું છે કે અમે બંને બેઠા છીએ. પછી આનામાં ડાયરેક્ટ ફોન આવશે. હા દેખાઈશ. પછી આનો ફોન વાગશે અને મ્યુઝિક લાગી જશે. મારામાં મ્યુઝિક કઈ રીતે વાગશે? અલ્લા બાપાઈ અમે બધું એડિટિંગમાં લડી લેશું ભાઈ યાર. આ તો જો ઓકે એટલે મને એમ કે કોઈને કહું ફોન કરીને. ના એવું નહીં કહેવાનું. આ બહુ ના સમજ છે, નાદાને આદત પડી જશે. શીખવાનું ગાઈસ. તો આને કંઈ ખબર નથી પડતી હજી એડિટિંગ લાઈન કે શું. આ તો હજી શૂટ થશે પછી એડિટમાં બધું થશે બેટા. ઓકે કેમ છો વડીલ? મજામાં જો ને. અમારે શું વાંધો હોય? જીમ બંધ કરી દીધું ને ગાઈસ, કે બોડી સાથ નથી આવતી એટલે બીજું શાંતિ ને મજા. જો કોઈ એવા કામ ના કરે કે આપણે લાફો મારવો પડે, પણ ક્યારેક મારી દેવો પડે એક્ટિંગના માટે. ઓકે તો પ્રેમથી માર. હાલે મને માર દેવાનો એટલે માર દે બસ. ના તો યાર પછી અમે એવા સારું કે ભટકાય નથી. ભટકાયેલા માણસ છે ને બહુ ગંદા હોય, એટલે ના ભટકાય. સારું કોઈને ના ભટકાવવા જોઈએ કે તારે હાથ ઉપાડવો પડે, તારે શક્તિ નારી દેખાડવી પડે લેડીઝ. એ તો જીમ કરું છું. હા એટલે પાવર કરે ને. જીમ ટ્રેનર બચારી નવી છે, એને શીખવાડવાનું છે. અને સારી છે, બહુ ક્યુટ છે, બહુ ક્યુટ છે, બહુ ભોળું બોલે છે. નહીં શું? હા તો મંગાવી દઈએ. તમારે કાંઈ ઓર્ડર નહીં કર્યું તો કરી દો ને. શું જોઈએ તમારે? એટલે મેં લેતા આવું તમારા માટે. ઓર્ડર લેતા આવું. રૂક. हाँ लेता हूँ. गाइस આપણી પાસે બધું જ છે ब्रो. ये दिखाने के लिए लेके जा रहा हूँ, वापस रख दूंगा. गाइस फेक वस्तु લઈને જઉં છું, એમને સારું લાગે એટલે. લો ભાઈ
મારા ભાઈ એ લોકો કેનું ના લઈને આવું એવું કોઈ દી બને આપણે એમને લોકોને શું હતું અત્યારે આમને જ ઓર્ડર હેલો લો બસ ખાયેલું છે આ ફેક છે ફેક છે જો રાખો ખાવાનું નથી અમારે આપણે દેખાડવાની વાત થઈ હતી ખાવાની વાત ટેબલ ભરેલું આપણે વાત થઈ હતી ટેબલ ભરવાની ટેબલ ભરી દીધું છે ને ડન ગાઈસ પ્રોડક્શનમાં કંઈ તકલીફ આવી જોઈએ નહીં કમી ના રહે કંઈ જ કમી ના રહેવી જોઈએ ડન ડન ચલો સીન ચાલુ કરો ના ના કોઈ વાંધો નહીં મિત્ર તમે બેસો તમે નહીં નડતા સ્ટાર્ટ બે ચાલુ રાખો બે મસ્ત રીતે હા હા એક્સપિરિયન્સ ચાલુ ચાલુ એ જોઈ નહીં શકું યાર મને ને આવું બધું દેખાતું નહીં કેમ કે મને મારી યાદ છે જીવનમાં કોઈ છે નહીં છતાં પણ પેલા જિગ્નેશ કવિરાજના ગીતો સાંભળો ને તો તમારું બ્રેકઅપ ના થયું હોય તો તમને બ્રેકઅપ થવાનું ફીલ થાય ઓ બાપા મારું બ્રેકઅપ થયું એવી રીતે આવું બધું હું જોઉં ને તો મને મારો પ્રેમ જ યાદ આવી જાય પણ હું ગોતીને 24 વર્ષની ઉંમર થઈ ગઈ હજુ સુધી મને મારો પ્રેમ નહીં મળ્યો ક્યાં હોયગા માલુમ જ નહીં હે ગાઈસ મળશે બાકી જિંદગી આમ જશે ખબર નહીં ડન પતી ગયું તું તો રહેવા દે કોકના ધંધાની વાટ લગાડીએ તો તારી પાસે આવવાની બચારા કોકને ધંધો નહીં કરવા દેતી ને એટલે ઓલા ભાઈ ઝેપ્ટો એવું ન્યૂઝમાં કઈ નહીં ભાઈ એવું થયું કઈ ક્યારે થયું છે નહીં થયું યાર હા આયા હતા ચેનલ જીટીપીએલ એનું જ કરો અને બધું કરો તમે જીટીપીએલ નું કરો ખોટી ઉતાવળ નહીં કરવાની ભૈયાજી છોકરી આવીને માંગે ને કે જ્યુસ આપો તો જ આવજો આટલા બધા હરક પદુડા ના થાવ હરક પદુડા થઈ જાય ને કઈ આવીને આમ જો આમ સ્ટેબલ આ ઊભી રહે છે આ બધું કાઢજે ને પછી એવું કે એક આપો પૂછું કે કેટલા વાળી ગ્લાસ એવું બધું નથી પૂછવાનું ભાઈ યાર તને કહું એટલું કર એવું બધું નહીં પૂછવાનું એમાં બી ચાલો ડાને તને ગરમી લાગે રિએક્શન તો ચાલુ જ રહેવા જોઈએ તું નીચે આમ આમ કર. પણ તું ગાધીશ ને પછી બી તને ગરમી જ લાગતી હશે એટલે તું ઠંડુ પીવી સમજી ને ચાલ જો બીજા કસ્ટમર આવી ગયા ભાઈ એને તો ત્યારે તો ચાલુ એ ભૈયાને ચાલો વધારે ભાઈ માલે ભાઈ એક ગ્લાસના 15 રૂપિયા ભાઈ આ ધંધો આપણે ચાલુ કરવા જેવો છોકરીઓમાં ચાલે ડન આવી ગયો ને બસ આવી ગયો પી લે નહીં ભાઈ આને સ્ટ્રો આપો હવે તારે ને 2000 નું દંડ દેવો 20 રૂપિયાના ગ્લાસમાં એ સ્ટ્રો રાખશે ને તો સરકાર એના ઉપર મેમો આપશે ખબર પ્લાસ્ટિક બાંધે સાચી વાત ને ભૈયાજી હું તમારું ધ્યાન રાખું પણ રસ આ નહીં ચાલે બકા બીજો બનાય તો જ પીશ નકર નહીં પીવું હા ભાઈ दूसरा बना दो मैं भी हाँ बीजो ब्रश बनाओ बाद में 5 गिलास कर दो मस्त तरीके बाद में पीते हैं ना भाई चलो આપણે સાંજે આવી જાઓ ત્યાં સુધી ભાઈ હા તો પી જ લેવાનું હોય ને બહુ ડેન્જર है भाई इन्हें तो मजा लो है ना भैया बहुत डेंजर लड़की है ना भाई है ना बहुत रमूची है ना एकदम जेन्युइन हंसी मजाक वाली ગાઈસ તમે બી કોમેન્ટ કરજો એનો ફેસ જ એવું હોય ને તમને જોઈને સ્માઈલ આવી જાય નહીં જેલા ઓલું અત્યારે નહીં ચાલતું વધારે શું ચાલે ભાઈ ગિબલી અત્યારે ગિબલી નહીં ચાલતું બહુ બધું તો તારું ફેસ છે ને ગિબલી જેવું આવે કોમેન્ટ કરજો ગિબલી તો ગાઈસ ફરીથી એકવાર અમે આવી ગયા છીએ મેદાનમાં હું બધા નહીં અને સૂરજે મને બોલાવ્યો છે કે કલ્પેશ તારે આવવું પડશે મારા ભાઈ તો હું આવી ગયો હું મેચ રમવા માટે કેમ કે એનામાં ખેલાડી ઓછા હતા ને હું ઉઠ્યો જ તો ને જસ્ટ મારા ભાઈનો ફોન આવ્યો એટલે મેં કીધું મારે જવું પડશે કેવું છે મજામાં ને ભાઈબાન ઓલો વિડીયો મસ્ત હતો આજ વાળો યાર એક નંબર મસ્ત अरे वो तू बुढ़े वाला जो बना रहा है भाई गजब યાર થેન્ક યુ મેરે ભાઈ મસ્ત ને बहुत बार बोलने वाला था लेकिन बोला नहीं હા કેમ છો વિશાલભાઈ મજામાં આહા गुटलेकर કેમ છે મજામાં મારા ભાઈ कॉन्ग्रेचुलेशन सेलिब्रेशन मेरे भाई की नवी शादी हुई है तो तू इधर क्या कर रहा है रात में घर जाना भाई नई शादी हुई इधर मैच खेलने आता है उधर मैच खेलने का होता है इधर होता है कैसा है तो गाइस सब हिंदी क्रिएटर है मैं गुजराती क्रिएटर हूँ तो इनके साथ मैच रखा दी है इन लोगों ने दूसरे के साथ रखा दी है मैच तो मैं ये सूरज लोगों से साथ खेलूँगा मज़ा आएगा मेरे को तो बुलाया है क्योंकि मैं बॉलिंग डालता हूँ ना इसकी वजह से इसमें बॉलर कम है बैटर ज़्यादा है तो मैं तो बॉलिंग भी डालेगा और बैटिंग भी लेगा मैं तो चूलिया ही है भाई આપણે તો દાવ આવે એટલે જ આવવાનું હોય ગાઈસ તો આવી ગયો પણ મૂડ આવતું નથી ગાઈસ થાક લાગે છે આજે યુટ્યુબનું શૂટ થયું નહીં જરા પણ ખાલી શોર્ટ્સ બનાવ્યા પણ વિડીયો બહુ મસ્ત બનાવ્યો છે કન્ટેન્ટ કંઈક સારો છે તો ઇન્સ્ટામાં જઈને પણ જોઈ લેજો શેતાન
તમારી પાસે પણ આવું થઈ શકે છે. હું આમાં મૂકીશ તો કોપીરાઇટ આવી જશે એટલે નથી મૂકતો. જો પણ ટ્રાય કરી, જો મૂકાશે તો મૂકીશ, નકર નહીં મૂકું. તો ઇન્સ્ટામાં જઈને વિડીયો જોયા જો, બહુ મજા આવે અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આમાં પણ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. થોડો ધક્કો મારો તો કલ્પેશભાઈ બનાવે, ક્યાંક બહાર ભાગે, ફરવા બરવા જાય થાઈલેન્ડ, ફિર મોજ કરે. અત્યારે મેચ રમી લઈએ. એ ભાઈ આવી ગઈ ટીમ, પડી ગઈ ટીમ, હો ગઈ, થઈ ગઈ ને ભાઈ. ચલો ભાઈ સ્ટાર્ટ. હા 91 આખરી ઓવર મેલન ગયા તો બી મારા હરાવે કેટલા માર્યા? 99 ને 91 રન મારી દીધા ભાઈ. બહુ રન મારી દીધા. 8 ઓવરમાં 91 રન મારી દીધા. અમારી બેટિંગ આવી ગઈ. હવે જોઈએ છીએ કે અમે શું કરી લઈએ છીએ. સુરત હા ભાઈ જોઈ લે. લાઈટ ઓછી છે ને ભાઈ, બહુ જ ઓછી છે. તો ઓલે આ મેદાનનું ભાડું દેવાનું. આની કરતા રોયલ એકેડમી બહુ મસ્ત છે. એની બી અત્યારે બુકિંગ છે ને, બુક છે. અમિત તો ગાઈસ જે જગ્યાએ અમે રમી છે ને એ ગ્રાઉન્ડ બુક છે એટલે અમે બુક કરીને આ ગ્રાઉન્ડ તો હમણાં શું બોલું મોઢામાંથી ખજ બચડું હોય. આમાં તો ટાંગા બાંગા ભાગી જાય નહીં સુરજ. ગીર બીર જાવે તો લગતા હે સાલા इसमें તો ખજ બચડે. આ ગ્રાઉન્ડ તો ગમતું જ નહીં, પણ આ ના છૂટ કે રમવું પડે. કોઈ બધા બુકિંગ હોય એટલે અહીંયા આવવું પડે. ચૂલી આવી ને મેચના એટલે આના જેવા ગમે ત્યારે ફોન કરીને બોલાવી લે કે આવી જાવ ભાઈ. કામ ધંધો તો કંઈ હોય નહીં. અને એટલી વહેલી રાખશે ને 7 વાગ્યામાં 8 વાગ્યામાં રાત્રે પાછું તું બૈરી છોકરા વાળો એટલે નહીં કે વાઇડ ગેન્ડ બોલિંગ બહુ કાઠા બોલરો છે ભાઈ હમણાં તો ભાઈ. ખાઈ પીને આવી જ ગયા હે. દેત તારી ખિલાડીઓ બદલે. ओहो शॉर्ट फिल्म आ गई, क्या आने वाली है? बस कल आ जाएगी, कोई बात नहीं, मेरी भी आ जाएगी. गाइस अभी थोड़ा मैटर चला भाई. खिलाड़ी गणी लेજો, खिलाड़ी गणे दिखेगी नहीं एक तो से એ વધારે ખિલાડી ના મૂકી દે. 11 રણ ગણજે. આલો રન બહુ કાપ્યો આ લોકોએ. રન વધારી દીધો. ચીટિંગ બહુ કરી હોય भाई, क्योंकि 3 ओवर में 51 रन पॉसिबल ही नहीं था. ના થાય યાર. पहले ओवर में 8 रन थे. પહેલી ઓવરમાં 6 રન હતા. હું બીજી ઓવર નાખી ગયો ને એ ઓવરમાં 6 જ રન હતા. लो 6 रन. હા હું કહું 3 ઓવરમાં 50 રન કરી હતી. ચીટિંગ કરી લીધી ગાઈસ આ લોકો. 3 छक्के थे, एक चौका था उनके ऊपर. હા બસ મારા મેચ 24 से 30 2430 ही होते हैं. હા ઓર મારામાં એક છક્કો અને એક ચોકો હોય તો 40 થાય. 50 ક્યાંથી થાય? તો કોઈ વાંધો નહીં, તો મારી લેવાના થયા ગાઈસ. શું વધારે લોહી નહીં પીવાનું ભાઈ. તો તમે કહી દો ને, તમે માથાકૂટ ના કરી. મનમાં વિચારીએ ભાઈ કે આ લોકો માર્યા નહીં, વધારે લીધા લાગે. મારી લીધા તો આપણે બી મારીને જ લઈશું ભાઈ. કોઈ વાંધો नहीं. तो गाइस अभी मेरी भी बैटिंग आएगी, देखते हैं हम क्या उखाड़ लेते हैं. मूड़ा लेते हैं या गाजर लेते हैं. इधर से दस्तावेज करके जाते हैं या कब्जा. तो गाइस अभी घर के लिए निकल गए. हम 2 मैच खेले, दोनों हार गए. सूरज की वजह से सूरज एक में भी नहीं खेला है. क्या एक छक्का मैंने मारा तो कम से कम तूने तो कुछ भी नहीं मारा. भाई मैं तो आज थक चुका था. तूने बोला इसलिए आया. मैं तो आना भी नहीं चाहता था, पर तेरे को खोटा लग जावे ना, इसलिए मैं मेरा भाई आया. हाँ खोटा हिंदी बोल रहा तो पूरा हिंदी बोला. नहीं बाबा, हिंदी बोलवाना मारा भाई, तभी तो मजा आता है ना. नहीं तो પછી રમણ ભમણ हो जाता है ना મારો ભાઈ. તારાથી હિન્દી નહીં થાય ને તો મારા જોડે ગુજરાતીમાં વાત કરી લેવાનું. જો ભાઈ મને ને ગુજરાતી બોલતા થોડા આવડતા હોય, થોડા ફાવતા હોય, વધારે આવડતા નથી એટલે વધારે મગજમારી ના કરીશ. ગાઈસ હવે સૂરજ મને ઉતારવા આવી ગયો છે ઘરે અને ભૂખ બહુ જોરદાર લાગી છે સૂરજ. અને અહીંયા એને પેલા ચા પાણી પીવડાવી દો ને, પેલા ચા પાણી પીવડાવી દો પછી એને જવા જઈએ ને. પેલા તો આગળ રાખી દે ને ગાડી. જઈએ આપણે ચા પીવા કે નહીં ઘરે જો. આ તો ઘરે જવા દે સીધું. બીજું શું મારો ભાઈ યાર. તારે આ તો તને કીધું હતું તો ના પીવું હોય તો કઈ નહીં ભાઈ. અમારે કોઈ જબરદસ્તી નહીં. મારા ભાઈ મારા 20-30 રૂપિયા બચી ગયા. બીજું શું ભાઈ, અત્યારે મંદિરનો ટાઈમ છે તો જે બચે એ ભાઈ રાખી લઈએ ને. અમારે તમારી જોડે મોટું પેમેન્ટ આવે મારા ભાઈ યુટ્યુબમાંથી. અત્યારે ખબર યુટ્યુબમાં મારા ભાઈને ને એશિયામાં બીજો નંબર આવ્યો છે શોર્ટ્સમાં. એટલે વિચાર લેજો કે એશિયા નહીં વર્લ્ડ. એટલે એશિયા થઈ ગયું ને, આખું વર્લ્ડ આવી ગયું ને ભાઈ. ના એશિયા એટલે 5-6 બે આલે પૂરું ઇન્ડિયા. ચલો બસ આખું ઇન્ડિયા બંધ ડન. આખું વર્લ્ડ, આખી પૃથ્વી. હા આખી પૃથ્વીમાં જેટલા નિમાનો બીજો નંબર આવ્યો શોર્ટ્સમાં. એટલે વિચાર લેજો ગાઈસ પેમેન્ટ કેટલું આવતું હશે. સુરત તારા કારણે મારું સ્ટોરેજ ફૂલ થઈ ગયો મારો ભાઈ. आई लव यू भाई. बाय बाय. પછી મળીએ આપણે. પછી મળીએ. द्वारकाधीश. जय द्वारकाधीश. तो मेरा भाई लोग सबको द्वारकाधीश मिलते हैं गाइस. अभी मैं आ गया हूँ घर पे, खाना पीना बाकी है और थक भी गया हूँ और फुटेज बहुत ज़्यादा हो गया है. બહુ નહીં, થોડા જ થયા છે, વધારે નહીં થયા, પણ ખાવા પીવાનું બાકી છે. તો મમ્મી ખાવા આપી દો, થાકી ગયો. રમવા ગયો તો તારો છોકરો 2 મેચ હારીને આવ્યો. બસ ને ઉતાવળો ગયો તો હરખ ખોદડો થઈને પણ હારીને આવ્યો. શું કરશું ગાઈસ, રમવાની મજા જ નહીં. મતલબ જે મેદાન કર્યું હતું ને મેદાન બહુ ખરાબ હતું. તો ગાઈસ વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.